આપણો ધર્મ કેવો છે? કોઈને પૂછો તમે શું કરો છો એટલે કહેશે હું માળા કરું છું. શું કરો છો? ધર્મ કરું છું. એમ? હા. પછી પાંચ પાઠ કરું છું, પછી 5 રૂપિયાનું દાન કરું છું, પછી 5 રૂપિયાની 5 પરિક્રમા કરું છું, પછી નવરી પડે લોકોને મમરા ફોડું છું. ધર્મ એવું નથી કે આટલું કરો આટલું કરો આટલું કરો. ધર્મ કે કશું જ ના કરશો તોય વાંધો નહીં, પણ એક વસ્તુ ન કરશો, કોઈનું અહિત ન કરશો, કોઈનું બુરું ન કરશો, કોઈનું ખરાબ ન કરશો. આપણે એ બધું પહેલું કરીએ છીએ. ધર્મને પકડવાની જરૂર નથી, ધર્મને કરવાની જરૂર નથી, ધર્મને સમજવાની જરૂર છે. ધર્મ શું કહેવા માંગે છે? સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો માં કશ્ચિત દુઃખમાદ ભવે. આ ધર્મ કહે છે બધાનું કલ્યાણ થાય. વરસાદ પડે તો એક ઘર ઉપર પડે ને બીજા ઉપર નથી પડતો એવું તો નથી, નહીં તો બધાની જ ઉપર પડે છે. એ ખેતરમાં પણ પડે ને દરિયામાં પણ પડે ને જંગલમાં પડે ને ગામમાં પણ પડે છે. કારણ એનો ધર્મ છે બધાની ઉપર અમી વર્ષા કરવી. તો આપણો પણ એક ધર્મ છે કે સમાજ ઉપર પણ પ્રેમાળ વાતાવરણ રાખીએ, પરિવાર ઉપર આડોશી પાડોશી બધાની સાથે આપણે પ્રેમાળ વર્તન રાખીએ. સુદામાની પત્ની યાદ કરાય. બીજે ગામડાની કહેવત કે છે ખારે ડૂચા ને દરવાજા ઉગાડા. બસ આવો આપણો ધર્મ છે. આખો નાખો હાથી જતો રહે પૂછડું પકડીને ઉભા રહે. ગામડામાં દાદીમાં માળા કરતા હોય તો માળા જોવા જેવી હોય કે નહીં? એ પાલવની નીચે માળા મૂકી હોય, જ્યારે કૂતરું પડી એમ એટલી સ્પીડમાં ચાલતી હોય માળા. છીકણીની ડબલી હાથમાં લીધી હોય, હાથ પંખો ખાતા જાય, છીકણીનો લહરકા લેતા જાય, અલી તલી કહેતા જાય અને માળા કરતા જાય. આવી માળા કરતા કરતામાં વર્ષનો દીકરો ઘૂંટણે ચાલતો ચાલતો ઓટલા ગાડી આવી ગયો અને દાદીમાં કેવા તાળું કે વહુ શું થયું બા? આ તારો દીકરો પડી જશે, લઈ લે પડી ગયો, પડી જશે. વહુ કે બા હું અગાસીમાં છું, નીચે આવું ત્યાં સુધી પડી જાય, તમે લઈ લો ને. ના ના મારી માળા તૂટી જાય. માળા તો ક્યારની તૂટી ગઈ છે. છોકરો પડી જશે તો દવાખાનામાં જવું પડશે અને ઊભા થશો તો ફરી માળા કરવી પડશે. પણ આપણી ત્યાં જડવાત છે, અજ્ઞાનતા છે, ઊભું ન થવાય. સુદામાની પત્ની નિયમને અનુકૂળ છે, પણ યાદ કરાવ્યું તમે ધર્મ ભૂલો છો. ધર્મ એટલે મંદિર જવું એટલો ધર્મ નથી. ધર્મ એટલે માળા કરવી એટલો ધર્મ નથી. ધર્મ એટલે જપ તપ કરવા એટલો ધર્મ નથી. ધર્મ દરેકનો અલગ અલગ બતાવે છે. પુરુષનો ધર્મ છે. કયો ધર્મ પુરુષનો છે? કોઈ શીખવાડે છે? આપણે તો બધા એમ કે બસ માળા કરજો, 5 માળા કરજો, 5 દંડવત પ્રણામ કરજો, 5 પરિક્રમા કરજો, 5 ઉપવાસ કરજો, મંદિરમાં ભેટ ધરજો. પણ કોઈ એમ કહેશે ખરો તમારો ધર્મ તમારી પત્નીનું ધ્યાન રાખો. આ પુરુષ ધર્મ છે. એની શું તકલીફ છે, એની શું મૂંઝવણ છે, એની શું મુસીબત છે, એનું ધ્યાન રાખો. ઘરમાં શું તકલીફ છે એ પણ પુરુષનો ધર્મ છે. પિતાનો ધર્મ છે બાળકોનું ધ્યાન રાખવું. બાળક શું કરે છે, ક્યારે આવે છે, ક્યાં જાય છે, પણ ટાઈમ નથી આપણને. અને પરિણામ જ્યારે ટાઈમ નથી ને ટાઈમ મળે છે ત્યારે ઘર છિનબિન બની ગયેલું હોય છે. તો સ્ત્રીનો ધર્મ પણ છે પતિનું ધ્યાન રાખવું, બાળકોનું ધ્યાન રાખવું, ઘરનું ધ્યાન રાખવું. એ સ્ત્રીનો ધર્મ છે. સુદામાની પત્ની યાદ કરાયું આપણા બધાનો એક ધર્મ છે. આ ધર્મ માણસે જાતે ઊભો નથી કર્યો, ભગવાને સ્વયં એને આપ્યો છે. સંતાનનું આગમન એ આપણા બધાની માલિકી નથી. સંતાન એ આપણું પ્રારબ્ધ નથી. સંતાન એ ઈશ્વરની અનામત છે. એની કૃપાથી તમને એક તક આપી કે તું એને સુશોભિત કરી અને સુંદર કરીને સમાજને અર્પણ કર. રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે એક બાળકનો જન્મ બતાવે છે કે જો ભગવાનને માનોમાં વિશ્વાસ છે. કયો વિશ્વાસ છે? આ ધર્મનું કાર્ય કરશે, રાષ્ટ્રનું કાર્ય કરશે, સમાજનું કાર્ય કરશે. હું એટલા બધા રૂપ લઈને વારે વારે કામ કરવા, તો ભગવાને પોતાના અંશ રૂપે શરીર મોકલી દીધું. જાઓ તમે આ બધું કામ કરો, મેં કામ કરે એવા કામ કરો, કામ કરો. તેથી માણસમાં વિશ્વાસ છે, પણ આ નહીં તો એનો દીકરો કરશે, એનો દીકરો કરશે, એનો દીકરો કરશે.
સુદામાની પત્નીએ કીધું, આપણે એક ધર્મ ભૂલ્યા છે, જે ભગવાને આપણને સંતાનો આપ્યા છે. આ સંતાનને પોષણ આપો, સુશોભિત કરવા, એ આપણો ધર્મ છે. આપણે આપણા દીકરાને રોટલો નથી ખવડાવી શકતા અને બહાર જઈને લાખો રૂપિયા દાન કરી દઈએ તો એ ધર્મ કહી શકાય ખરો? એ દાન કહી શકાય ખરો? એ ત્યાગ પણ આડંબર ત્યાગ છે. પહેલું કર્તવ્ય આપણું એ છે કે આપણા પરિવારનું પોષણ થાય અને પછી એમાંથી થોડુંક દશાંશ બતાવ્યું, થોડુંક એમાંથી અર્પણ કરો. પણ ઘરના બાળકોને ભૂખ્યા રાખીએ અને બહાર આપવા કરવાથી એ ધર્મ નથી. સુદામાની પત્નીએ સુદામાને સમજાયું, આપણો આ ધર્મ છે, બાળકોને પોષણ આપવું. એ પુરુષ ગમે તેટલો બળવાન કહેવાતો હોય પણ પુરુષ નબળો છે. સ્ત્રીને ભલે સમાજ અબળા કહેતી હોય પણ સ્ત્રી બળવાન છે. આપત્તિ વિપત્તિના સમયમાં પુરુષ નબળો પડી જાય છે પણ સ્ત્રી એ સમયે હિંમત આપે છે, ઉત્સાહ આપે છે, પ્રોત્સાહન આપે છે. અને ચિંતા ના કરશો, બધું સારું થઈ જશે, જાઓ ને, એકવાર જઈ આવો ને, એકવાર મળી લો ને, એકવાર આ કામ કરી જુઓ ને. એ મિત્ર બનીને એક સુંદર સમજાવે છે તો પુરુષ એ નબળો ઊભો થાય છે અને પછી સફળ થઈ જાય છે. સુદામાની પત્નીએ કીધું, તમે કોઈની પાસે જાઓ ને, આ બાળકોને આપણે 2 દિવસથી ખવડાવતા નથી, દીકરાઓ ભૂખે ટળવડે છે. સુદામાએ કીધું, મારું કોઈ નથી, મને કોણ આપે? અને તને ખબર છે ને મારો માગવાનો નિયમ નથી, એટલે હું કોઈની પાસે માગો? કોઈ એવું હોવું જોઈએ ને જે એની પાસે હું માગી શકું. બોલો, હકથી તમે માગી શકે એવો કોણ છે? સમાજને ભલે આપણો કહીએ છીએ પણ આપણે હકથી માગવા જઈએ તો એમ કહેશે અત્યારે નથી, 2 દાડા પછી આવજે, એટલું નથી. પણ એક એવો છે કે તમે અડધી રાતે જઈને માગો ને તો પણ દોડી આવે એવું કોણ? ભગવાન બિના કોઈ અપના નહીં. બસ એને તમે કહી શકો, તું કારણ હું તારો છું, તું મારો છું. બહેનો વાતને યાદ રાખવામાં નંબર આપવામાં આવે તો બહેનોને આપવામાં આવે. એ 10 વર્ષ જૂની વાત હોય ને તો યાદ રાખે, અને ટાઈમ આવે ત્યારે વાત પછી પતિને કરી મૂકે ખરી. અને વાતોને ગોર ગોર કરીને પડકું વારવામાં હોશિયાર કોણ? તો ભાઈઓનો નંબર આવે. એ ભાઈ સમજાય કે હમણાં પોપડા ખોલશે એટલે પાછું પડકું વારીને મારી આમ ફેંકી દે. તો બંને મહાન છે. સુદામાની પત્ની કીધું, તમે મને એક વખત કહી દઉં કે મારો એક મિત્ર દ્વારિકાનો રાજા છે, તમે એની પાસે ન જાઓ. સુદામાએ કીધું, પણ ગુરુને ઘેર, ભગવાનને ઘેર ખાલી હાથે ન જવાય. પહેલાના સમયમાં ફૈબા આપણે ઘેર આવતા હતા તો થેલી લઈને આવે ને થેલીમાં 50 ગ્રામ 100 ગ્રામ ચવાણું લઈને આવતા હતા, ભજીયા લઈને આવતા હતા. અને આપણા બાળપણને યાદ કર્યો કે ફઈને જોઈને આપણે દોડતા દોડતા ફઈ આવ્યા, ફઈ આવ્યા, ફઈ આવ્યા. આજે 50 લાખની ગાડીમાં આવે તો કોઈ છોકરું દોડતું જાય છે ખરો? આવે ને જાય. એ 50 ગ્રામની મહત્તા નથી, પણ 50 ગ્રામની પ્રેમની મહત્તા છે કે કંઈક લઈને જતા હતા અને બાળકો દોડતા દોડતા આવતા હતા, પ્રેમ ભૂખ્યા. આજે બધાની પાસે બધું જ છે, પ્રેમની ઘટ છે અત્યારે, કારણ કે બધા કેપેબલ છે તો ડાઉન થતું ગયું. પ્રેમ બધાનો ડાઉન થયો, આવે જાય, આવે જાય. સુદામાની પત્નીને કીધું કે લઈને જવું પડે. હા, સ્ત્રી ખાલી નથી, કારણ દેવી ભાગવત તેથી એને લક્ષ્મીનું રૂપ કે છે. કન્યાના રૂપમાં હતી તો પણ એ લક્ષ્મી છે, પત્નીના રૂપમાં છે તો પણ એ લક્ષ્મી છે, અને માના રૂપમાં છે તો પણ એ લક્ષ્મી છે. એ જગદંબિકાના રૂપની અંદર છે. તેથી દેવી ભાગવત કે છે, યત્ર નાર્યસુ પૂજન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું આમન્ય સચવાય છે. देखो रामायण में ढोल गवार शुद्र पशु नारी सकल ताड़न की अधिकारी. અહીં તાળન એટલે કે શોષણ નથી, અને દેવી ભાગવત કે છે એની આમન્ય સચવાઈ જોઈએ. તો બંનેનો ભાવ સરખો જ છે. લક્ષ્મણ રેખા એ કોઈ ચમત્કાર નથી, પણ સીતાની એક મર્યાદા બતાવી છે કે માં તમે આ મર્યાદામાં રહેશો ને તો તમે અગ્નિ સમાન છો, અને મર્યાદા ઓળંગશો તો પછી રાવણોનો ઉપદ્રવ થશે. વસ્ત્ર એ સ્ત્રીના આભૂષણો છે, પણ આપણે વસ્ત્રને ગૌણ કરી નાખ્યો તો પરિણામ આજની વિકૃત દશાઓ આપણે સમાજમાં જોઈએ છે.